ભગવાન રામ કહે કે જેહી પર કૃપા ન કરહી પુરારી. પુરારી એટલે ભગવાન મહાદેવ. જેના પર પુરારી ભગવાન ચંદ્રશેખર ચંદ્રમૌલી શિવ કૃપા ન કરે એને રામની કૃષ્ણની ભક્તિ મળતી નથી. જો મને તમને રામ ભક્તિ કૃષ્ણ ભક્તિ મળી, વિષ્ણુ ભક્તિ મળી તો સમજવું શિવની કૃપા છે. અને રામ ભગતનું લક્ષણ શું છે? કૃષ્ણ ભગતનું લક્ષણ શું છે? વિષ્ણુના કોઈ ભગત છે તો એનું લક્ષણ શું કે આ વિષ્ણુનો ભગત છે? બિनु છલ વિશ્વ નાથ પદ ને રામ ભગતિ કરલા છન જય ભોલેનાથ બોલો રે ભોલેનાથ. જય ભોલેનાથ બોલો રે ભોલેનાથ. બિनु છલ વિશ્વનાથ પદ ને હું. છલ કપટ વગર ભગવાન વિશ્વનાથની ભક્તિ એ રામ ભગતનું પહેલું લક્ષણ છે. એને શંકર બોલે ત્યાં તો નાચવા મળે, શિવ બોલે ત્યાં એને એના રૂવાડે રૂવાડે મજા આવે. સમજવું કે આ રામનો ભગત, આ વિષ્ણુનો ભગત. અને ભગવાન રામે કીધું કે કદાચ કોઈ વ્યક્તિ શંકરને ન ભજતો હોય, શંકરનું નામ ન લેતો હોય અને રામ રામ કરીને વિચાર કરતો હોય કે મને એક દી રામ મળશે, તો એને હું સપનામાં પણ મળતો નથી. પ્રત્યક્ષની તો વાત ભૂલી જ જાઓ, સપનામાં પણ ન આવું. બિनु શિવ પદ કમલ जिनहि रति नाही राम ही ते सपने हूँ ना सुहाई. જય ભોલેનાથ બોલો રે ભોલેનાથ. જય ભોલેનાથ બોલો રે ભોલેનાથ. શિવ પદ કમલ जिनहि रति नाही. જેને ભગવાન શંકરના ચરણોમાં અનુરાગ નથી, ભગવાન રામ કહે એને તો હું સપનામાં ન આવું. અને આપણે બધા શંકરના વ્રત કરીએ કેવા? સગવડિયા વ્રત. આપણી બધી સાધના, આપણી બધી સેવા કરી પણ આપણના મતલબની. શંકર જેવા વ્રત કોઈ ન કરી શકે. એક ભાઈએ વ્રત લીધું કે હુખડી નહીં ખાવ. આખડી કે આખડી લે એમ કે ટેક બાધા. હવે ઈ કારણ કે હુખડી કે જનરલ વ્યવહારમાં આવે નહીં. ત્યાં કથામાં ગયા તો હુખડીનો પ્રસાદ આવ્યો. લે હવે હુખડી માઇન્ડ બાઇન્ડ આવી અને મૂકવી કેમ? ઘણાને ખાવાની એટલી દાજ હોય એટલે એને રસ્તો કાઢ્યો. હાથમાં પાણી લીધું, આંખડી રે આંખડી તું મારી માં, હુખડી પરથી ઉતરી અને તરબૂચ પર જા. લે આખી સ્વિચિંગ કરી નાખી. આખી એની જે બાધા હતી ને સ્વિચ કરી નાખી, આમાંથી ટ્રાન્સફર કરી નાખી. હવે ત્યાં મહેમાન આવ્યા બાર ગામથી, ઠંડુ ચીલ્ડ તરબૂચ લઈને આવ્યા. એ જ દિવસે અને એમ લાલ ચોળ તરબૂચ. અરે ઓલો કાંટાવાળી ચમચી કોણ જાણે હાથ જેવી લાગે મને તો, ઉપર મૂકેલી. એટલે અંદર રહોડામાં ગયો, પાછું એને આવડી ગયું હતું. હાથમાં પાણી લીધું, આંખડી રે આંખડી તું મારી માં, તરબૂચ થી ઉતરીને બાસુંદી પર જા. ત્રીજી વખત બાસુંદી પર જવા દીધી. એટલે આમ દિવસમાં 8 વખત વ્રત બદલી નાખીએ. આપણે અનુકૂળ હોય એવા વ્રત કરીએ, પણ ભગવાન શંકર જેવું કોઈ વ્રત ન કરી શકે. માત્ર ગુરુપત્નીનો લિવાસ ધારણ કર્યો, પોતાની સંપૂર્ણ સમર્પિત નારી ભગવતી ઉમાએ. સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું,
અને માનસિક ત્યાગ કરી દીધો સાહેબ.